સ્ટાર્ટ કરીએ. નેવમો પ્રશ્ન. ઇચ્છિત જનીનોને જનીનિક લાઇબ્રેરીમાંથી એના ઉપયોગ દ્વારા પસંદ કરી શકાય. DNA પ્રોબ. આપણે જુદા જુદા VNTR માટે એક આખો એનું જે ડેટા હોય તમને ખ્યાલ હોય તો મોલેક્યુલર બાયોલોજી, આણ્વિક જીવવિજ્ઞાન. આપણે અહીંયા DNA ઉપર જે નાઇટ્રોજન બેઝનો ક્રમ ને બધી રચનાઓ છે એને આપણેનો આણ્વિક ડેટાબેઝ તૈયાર કરીએ. મોલેક્યુલર ડેટાબેઝ એટલે કે નાઇટ્રોજન બેઝ, એનો ક્રમ, બરોબર, એનું કાર્ય, એ બધું આપણે નોંધીએ તો એને લાઇબ્રેરી કહેવાય, જનીનિક લાઇબ્રેરી. 91 અનિશ્ચિત, એકબીજા ઉપર આપાત નથી, એટલે કે એકબીજાની સાથે ક્રિયામાં સંકળાયેલા નથી અથવા એકબીજાનું કાર્ય તે ન કરી શકે. જનીન સંકેતો સ્વતંત્ર છે પ્લસ એ વિઘટન પામે. જો આ ખાસ ધ્યાન રાખજો, જનીન સંકેતો વિઘટન પામવા એટલે વિકૃતિ થવી. એટલે અહીંયા આપણે ઓલો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે કે DNA અને RNA બંને વિકૃતિ પામી શકે પણ સરખામણીએ RNA બહુ ઝડપથી વિકૃતિ પામે. એટલે જનીન સંકેતો વિઘટન થઈ જાય પ્રક્રિયા થયા પછી. 92 સેટેલાઇટ RNA. વનસ્પતિજન્ય વાયરસ. હવે આ વનસ્પતિજન્ય વાયરસમાં ટોબેકો મોઝેક વાયરસ, પછી ચીલી મોઝેક વાયરસ સાંભળો છે? ટોબેકો મોઝેક વાયરસ, ચીલી મોઝેક વાયરસ. આ મોઝેક ચીલી મરચાના છોડમાં રોગ ફેલાવે. બરોબર, લખવા જરૂર નથી ને? ચીલી મોઝેક વાયરસ. 9મા ચેપ્ટરમાં આવશે આ બધું. અલગ અલગ વનસ્પતિના રોગો જે છે એને અટકાવવા માટે કઈ કઈ જાતિઓ બનાવવામાં આવી. ચલો 93. લેક્ટોસ્પર્મીસ. લેક વાય જનીનમાં અર્થહીન વિકૃતિ થઈ ગઈ. અર્થહીન વિકૃતિ વાયમાં એટલે નોનસેન્સ એટલે સ્ટોપ કે અર્થહીન શું કહેવાય? ડિજનરેટિવ. વાય જનીનમાં અર્થહીન વિકૃતિ. સ્ટોપ આવે ને, વાયમાં સ્ટોપ થઈ ગયું
એટલે ઝેડ જનીન જ બીટા ગેલેક્ટોસાઇડેસ બનાવી શકશે. એટલે આન્સર આવશે એ. કઈ રીતે સમજાવો? ZY એ છે, Y પાસે અર્થહીન વિકૃતિ થઈ ગઈ એટલે એ નહીં કરી શકે. હો તમે વિચારતા હોય કે સર ખાલી Y ની અંદર અર્થહીન સંકેત છે તો A માં તો ક્યાં અર્થહીન સંકેત છે, પણ એના પછી યાદ કરો આપણે એક MCQ માં એવું આવે છે. ધારો કે હું તમને એમ કહું કે આપણે 300 એમિનો એસિડ માટે, બરોબર ખાસ ધ્યાન રાખજો, 300 એમિનો એસિડ માટે 900 સંકેતો છે. 3 નો ગ્રુપ બનાવવો પડશે ને, એટલે આ સંકેતો એટલે બીજું કઈ નહીં પણ નાઇટ્રોજન બેઝ. ખ્યાલ આવે છે? 300 એમિનો એસિડ ને આપણે ગોઠવવા છે ક્રમમાં અને એના માટે આપણી પાસે 900 નાઇટ્રોજન બેઝ નો એક આખો ક્રમ છે. હવે ધારો કે 301, 302 અને 303, બરોબર 301, 2 અને 3 જો સ્ટોપ સંકેત દર્શાવતા હોય પડે જ ખબર કઈ, પણ ઈ 300 ક્યાં લેવાનું? આમાં. હવે 300 સુધીના સંકેતો તો નોર્મલ છે એટલે એનાથી 100 એમિનો એસિડ તો સામાન્ય સર્જાવાના જ છે. એટલે 101 નંબરનો જે એમિનો એસિડ હતો એ થઈ ગયો સ્ટોપ. પડે છે ને ખબર કે નહીં? 900 સંકેતો હોવા છતાંય 300 સુધી તો બધું સામાન્ય રહ્યું. 301, 2 અને 3 ધારો કે અહીંયા થઈ ગયું UAA, UAG અથવા UGA. આ ત્રણમાંથી કોઈ પણ એક અહીંયા આવી ગયું એટલે 301, 2 અને 3 એટલે આપણે 101 નંબરનો જે એમિનો એસિડ હતો ઈ જે તે કઈ એમિનો એસિડ હતો ના બદલે થઈ ગયું સ્ટોપ. એટલે 100 એમિનો એસિડ સામાન્ય રીતે બનવાનું પણ 101 નંબરનો જે એમિનો એસિડ સ્ટોપ થઈ ગયો એટલે અહીંયા 900 બેઝ ધરાવતું mRNA હોવા છતાં પણ 100 એમિનો એસિડ વાળું પ્રોટીન તૈયાર થાય. ઓરિજિનલ 300 સંકેતો ધરાવે છે એમિનો એસિડ, 300 એમિનો એસિડ ધરાવે છે પણ 101 નંબરમો જે છે એટલે આ થઈ ગયો 101 નંબરમો એમિનો એસિડ માટેની વાત છે અને આ 301, 2 અને 3 એ નાઇટ્રોજન બેઝની mRNA ઉપરના ક્રમની વાત છે. બરોબર? અને એવી રીતે આપણે ઓલું સ્ટોપ સંકેત થઈ જાય તો પછી પ્રત્યાંકન નથી થતું. એ આપણે આગળ MCQ ઘણા જોઈ લીધા છે. બરોબર? એટલે આવું બધું બહુ પૂછાય છે. એટલે Y પાસે અર્થહીન વિકૃતિ છે એટલે Y જનીન પોતે હવે પ્રત્યાંકન કરશે નહીં તો A જનીન પણ પ્રત્યાંકન નહીં કરી શકે. એટલે માત્ર Z જ જનીન પ્રત્યાંકન કરીને બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્સેચક બનાવશે. પ્રશ્નની અંદર એ વાત છે. બહુ વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન. કયું આવશે? સેન્ટ્રલ ડોગમાં છે ને એ તો આવડશે ને. એક જ ઓપ્શન મેચ થાય છે. ડી. ડી 4. સાચો વિકલ્પ પસંદ કરો. ટેમ્પલેટ શૃંખલા 3' હોય અને નવી બનતી ડીએનએ ની શૃંખલા 5' થી 3' હોય. એ ઓપ્શન.
પડી ખબર નહીં? ટેમ્પલેટ શૃંખલાનો 3' છેડો હોવો જોઈએ, એટલે ડીએનએ ના 3' છેડાથી જ પ્રત્યાંગનની હંમેશા શરૂઆત થાય. એટલે તમે રનિંગ એક્ઝામની અંદર આકૃતિ દોરવા ટાઈમે સ્વયંજનન ચીપીઓ જ્યારે તમે બનાવો ત્યારે એમાં ખાસ ધ્યાન રાખજો, જે ટેમ્પલેટ શૃંખલા ઉપર તમે 3' છેડો બતાવો છો ત્યાં અગ્રેસર શૃંખલા લખજો. પડે જ ખબર હું શું બોલું છું? ધારો કે તમે આકૃતિ દોરતા ટાઈમે આવું કરો, બરોબર? હવે બે પ્રકારની આકૃતિ હું દોરું છું. ચીપીઓ તો આમ જ દોરવાનું, એટલે બધા માટે કોમન આ. હવે અહીંયા તમે 5' મૂકો, અહીંયા તમે 3' મૂકો, તો અહીંયા તમે 5' થી 3' માં અગ્રેસર શૃંખલા કરી નાખો, તો અહીંયા તમારે ત્રુટક કરવી પડે. એટલે આ વિલંબિત શૃંખલા થઈ જાય. ખબર પડે છે? તો વિલંબિત શૃંખલા પણ 5' 3' ની દિશામાં જ હોય, પણ આ બાજુ. હવે ધારો કે અહીંયા 5' ની બદલે અહીંયા 3' કરો, અહીંયા 5' કરો, તો સામે 5' થી 3' થઈ જાય ને. એટલે અહીંયા અગ્રેસર શૃંખલા, અહીંયા ત્રુટક વિલંબિત શૃંખલા. પડે ખબર? એટલે ડીએનએ ની બંને શૃંખલામાં જે છૂટી પડેલી ટેમ્પલેટ શૃંખલા છે, ટેમ્પલેટ શૃંખલાનો 3' છેડો લેવાનો થાય તમારે. હવે જેને આ આકૃતિ દોરી હોય એની બદલે કોઈએ આ આકૃતિ દોરી હોય તો બે આકૃતિ તમારી સાચી પડે, તમને માર્ક ન કપાય. પણ જો તમે આ 3' ની સામે ત્રુટક કરી નાખો, ચીપીઓ સાચો લાગે, ચીપીઓ સાચો લાગે, પણ શૃંખલાઓ તમે ઊંધી ઊંધી દોરો તો માર્ક 0. એટલે ખાસ ઈ સ્વયંજનન ચીપીઓમાં યાદ રાખજો, બરોબર? ચીપીઓ બધા માટે કોમન, પણ તમે કઈ શૃંખલા દોરો છો, બરોબર? તો એક વસ્તુ યાદ રાખો કે જો તમે 5' મૂકો ને, એક વાત યાદ રાખો, જે બાજુ તમે ડીએનએ માં 5' મૂકો ને ત્યાં અગ્રેસર શૃંખલા બનાવી નાખવી, બસ. બરોબર? ચલો આગળ વધીએ. 95 માં રૂપાંતરણની શોધ કોણે કરી? ગ્રિફિથ. બેક્ટેરિયા રૂપાંતરણ. ખ્યાલ આવે છે? ચલો આ ગણીને કેવો જોઈએ? ઈઝી ને? સાઇટોસિન 17%, તો જી પણ 17% જ આવે. પણ અહીંયા પાછા પ્રોબ્લેમ છે, જી 17% લેખે આપણે એ અને ડી બે ઓપ્શન વિચારી શકીએ, પણ હવે આપણે જી 17% હોય તો એની સાથે એ 33% આવે ને, એટલે હવે ઓપ્શન ક્લિયર થઈ જાય. એ 97. લેક્ટોઝ 1 જનીનની નિપજ સામેલ છે, એટલે લેક્ટોઝનું પાચન થઈ ગયું છે.
તો મેં તમને ત્યાં પણ કીધું હતું કે લેક્ટોઝ પોતે પ્રેરક પદાર્થ થાય, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ન થાય, એટલે એમાં નકારાત્મક નિયંત્રણ આવશે, એ ફાઇનલ. પણ આન્સર આવશે ડી, નકારાત્મક અને પ્રેરક, કારણ કે અવરોધક પ્રોટીન પ્રત્યાંગન અવરોધી દે. अच्छा, बाल्बियानी रिंग साइनू है, बाल्बिनी रिंग, बाल्बी नहीं हो, आम बाल्बियानी रिंग के भाई, आमा बाल्बीनी खोटू लख्યું છે. बाल्बियानी સાંભળ્યું છે કે આરએનએ ઉપર જ્યાંથી પ્રોટીનની સંશ્લેષણની શરૂઆત થાય એને બાલ્બિયાની રિંગ કહેવાય. એટલે આન્સર આવશે બી. ચલો 99. સેટેલાઇટ ડીએનએ. બી, વસ્તીમાં બહુ માત્રામાં પોલિમોર્ફિઝમ. મોટાથી નાના ક્રમમાં ગોઠવો. સોરી, નવાણુંમાં બી, 100માં સી, જીનોમ, રંગસૂત્ર, પછી જનીન. એટલે આમાં રંગસૂત્ર અને જનીનની વચ્ચે ડીએનએ આવી જાય ફાઇનલી એમ. જીનોમ, પછી રંગસૂત્ર, પછી ડીએનએ, પછી જનીન, બરોબર, પછી ન્યુક્લિયોટાઇડ, પછી ન્યુક્લિયોસાઇડ. આરએનએ માટે કયું વપરાય નહીં? ચારગાપનો નિયમ. પહેલો એમસીક્યુ, ટેલરે અર્ધરૂઢિગત સ્વયંજનન. હા, વિસિયા ફાબા. બંધારણીય જનીન બરોબર શું છે? સિસ્ટોન. બંધારણીય જનીનો અથવા રચનાત્મક જનીનો અથવા સિસ્ટોન ઓપેરોન નો કહેવાય. ઓપેરોનમાં માત્ર બંધારણીય જનીનો ના આવે, પ્રમોટર, નિગ્રાહક, ઓપરેટર બધા આવે, ત્યારે ઓપેરોન કહેવાય. બેક્ટેરિયામાં રિબોઝાઇમ, ટેક્સ્ટબુક નું પહેલું વાક્ય, ત્રેવીસે આરએનએ. જનીન દ્રવ્ય તરીકે વર્તે. CYK એટલે વાક્ય ખોટું છે. જો સી, શું કામ? અસ્થિર છે એટલે વાક્યમાં ત્યાં શું આવવું જોઈએ? વેરી ગુડ. 106. પ્રોત્સાહિત કરો. 106.
ટેમ્પલેટ શૃંખલા લો ઇન્ડ્યુસર તરીકે જરૂરી એટલે બરાબર એટલે મેં કીધું હતું ઇન્ડ્યુસર એટલે પ્રેરક પદાર્થ લેક્ટોઝ હા લેક્ટોઝ જ આવે ને ગ્લુકોઝ કે લેક્ટોઝ નો આવે ઇન્ડ્યુસર એટલે પ્રેરક પદાર્થ લેક્ટોઝ પોતે પ્રેરક પદાર્થ તરીકે વર્તે ગ્લુકોઝ ને કે લેક્ટોઝ પ્રેરક પદાર્થ તરીકે ન આવે એટલે એમાં પોલિમરેઝ ચેન રિએક્શન ક્ષણ નીચે આવ્યું હોય તો ઉપર જોડી દેતો કષક નહીં ક્ષણ કહેવાય આ નીચે કષણ આવ્યું ને એ રિએક્શન આવે છે અહીંયાથી મેસેજ આવ્યો ફોરવર્ડ જવાબ તો ક્વેશ્ચન નથી જ આવતો ઝિંક ફિંગર એનાલિસિસ ના ઓપ્શન પણ આ તો ઓલું નીચે ઓપ્શન ગોઠવવા તમે કીધું ક્વેશ્ચન ને ઉપર લઈ લો ખોટું ચીજ ચલો નેક્સ્ટ 109 108 માં એ તો કીધું એ તો જવાબ કીધો છે ને એ આવશે રાજી તો ના એ તો મેં જોયું અત્યારે એક પેપરમાં જવાબ કે ખોટો હોય તો ભાજી લ્યો માર્ચ કમેન્ટ કરી દીધે છૂટકો થાય આરએનએની એક શૃંખલા સાથે જોડાયેલા રિબોસોમલ સંકુલને પોલિસોમ કહેવાય આરએમ સંકેત કયો એયુજી સ્વયંજનન દરમિયાન ઓકાઝાકી ટુકડાઓ એના પ્રલંબન માટે વપરાય સ્વયંજનન જીભિયાથી દૂર વિલંબિત શૃંખલાના નિર્માણ માટે સી પ્રાણીકોષમાં સૌથી વિશેષ આરઆરએ આમ તો ફોટો જવાબ એવું થાય કે આમ ગરબો પી જાય છે નેક્સ્ટ સ્ટુડન્ટને મને પૂછ્યું મને કે સર કે મેં થોડું પેપરમાં ફેકોલોજી રાખ્યું છે હાલશે ને વિષય બદલાય બાયોલોજી એટલે પછી મેં એને ક્વેશ્ચનનો આન્સર ક્વેશ્ચન દીધા બધું માર્ક ફેકોલોજી થી આપ્યું તો હાલશે તો કે ના ના એવું ન હાલે બધું ફેકોલોજી ક્યાંથી હાલે પેપરમાં ફેંકવાનું થોડું હોય તમે લખો કે ના લખો ગમે લખો પણ સાંભળો કોર્સ ના છોકરો કોર્સ ન મારે
એટલે તો આજે નવ કઈ વચ્ચેની એકાદું તંત્ર મિસ થઈ જાય ને તો જવા દેવું, એના કરતા એ સારું. કારણ કે તમે માદા પ્રજનન તંત્રનું નરમાં એક્સચેન્જ કરી નાખો, કોષ તો બને જ નહીં. પ્રોબ્લેમ ક્યાં થાય ખબર? પેપર ની અંદર ને પ્રજનન તંત્ર જોઈને આમ એમ થાય કે ના આનો ક્વેશ્ચન તો આવડે, પછી નર પ્રજનન તંત્ર જોઈ માદા પ્રજનન તંત્ર ચાલુ કર્યું, અડધું લઈને પછી ખબર પડે લે આગળ પછી ક્યાં ગઈ રહી. બેક્ટેરિયામાં ડીએનએ સ્વયંજનન વિભાજન પહેલા સ્પાઇસિયોઝોમ ખાલી જગ્યામાં જોવા મળતા નથી. કયા? બેક્ટેરિયા. એકદમ સાચું. બોલ્યા વખત આદિકોષ કેન્દ્રીયમાં સ્પાઇસિયોઝોમ ન હોય. ફૂગ ને વનસ્પતિ પ્રાણી સૃષ્ટિમાં સમજો એટલે ટૂંકમાં આદિકોષ કેન્દ્રીયમાં સ્પાઇસિયોઝોમ નહીં, સુકોષ કેન્દ્રીયમાં ખરા. સી ડીએનએ નું ક્રોમેટિન તંતુઓમાં સંઘનન થયું છે. સંઘનન થવું એટલે કન્ડેન્સેશન, એટલે આખું ક્રોમેટિન તંતુનું નિર્માણ થવું. એટલે એક ન્યુક્લિયોસોમ બીજા ન્યુક્લિયોસોમ સાથે H1 હિસ્ટોન પ્રોટીન દ્વારા જોડાયેલા હોય. જો મેં પેપરમાં પેપર આપ્યું ને પછી હવે છે પેપરની અંદર એક મિનિટ સાંભળો, પેપરની અંદર જેટલું ભણાયું છે એમાંથી એમસીક્યુ આવશે અમુક. ઈ તમારે ટેક્સ્ટબુકનું અને ફેરબુકનું જોવાનું, બરોબર? એમસીક્યુ ની વાત કરું છું. જેમ કે આપણે વીએનડીઆર નું પૂરું નામ ભણી ગયા, બરોબર? જેટલું તમને કરાવેલું છે ને લખાવેલું છે એમાંથી એમસીક્યુ કઈ કાઢા એનસીઆરટી રિલેટેડ હતો એટલે એના જવાબ આપવાના. પછી ભણાયું નથી એમ કહીને ઓલું ન કરતા, હું જવાબ આપીશ ને. એટલે પેપરમાં 2-3 એવા ક્વેશ્ચન છે જે મેં તમને ભણાવ્યા છે પણ ટેક્સ્ટ બુકમાં નહીં હોય તો જવાબ આપવાનો. હમણાં યાદ કરીને કહું. છેલ્લી સાબિતી કોના પ્રયોગથી થઈ? હર્શી અને ચેઝ. હા, હર્શી ચેઝ પછી સ્વયંજનન ફાઇનલ થઈ ગયું. ચલા 117 999 બેઝ છે. 901 નંબરનો બેઝ નીકળી જાય તો 998 બેઝ બની જાય. 901 નંબર ડિલીટ થઈ ગયો, પડે છે ખબર? કઈ વાંધો નહીં, આગળ વધીએ.
પણ હવે કેટલી ખબર પાડવી રોજ રોજ અડધી કલાક તો ખબર પાડવા પડે. અમારા લેક્ચરમાં એવું જ થાય, અડધી કલાક તો યાદ કરાવવા પડે. આ યાદ છે, આ યાદ છે, તે યાદ ન હોય. તમારે જે ભૂલવાનું એની ખાસ યાદ રાખ. શું તમને ખ્યાલ હશે તમને શું ભૂલવાનું, અને એ યાદ રાખો ને એટલે ભૂલવામાં બહુ વાંધો ન આવે. નહીં ભૂલવાનું નહીં, મારે ભૂલવાનું છે. અહીંયા મેં શું કીધું, 300 એમિનો એસિડ માટે 900 સંકેતો હતા, 900 નાઇટ્રોજન બેઝ. ધારો કે 301 નંબરનો ડિલીટ થઈ ગયો, બરોબર, તો 100 સંકેતો બરોબર બન્યા, 100 એમિનો એસિડ, બરોબર. આગામી 199 સંકેતો બદલાઈ જશે. અહીંયા શું કીધું છે, 999 નાઇટ્રોજન બેઝ લીધા, બરોબર. જો 999 બેઝ લીધા, બરોબર, એટલે આની અંદરથી ડિવાઇડેડ બાય 3 થાય કે નહીં, એટલે આમાં 333 એમિનો એસિડ જોડાવાના છે. હવે શું કહે છે, 901 નંબરનો બેઝ નીકળી ગયો, એટલે આપણે આને ડિલીટ કરી દઈએ. તો 902 નંબરનો 901 થઈ ગયો કે નહીં, એટલે 2 3 4 5 6 7 એમ પેર બને ને. એટલે આ 901 નંબરનો ડિલીટ થઈ ગયો, તો આગળના 900 નંબર જે છે ઈ તો નોર્મલ જ છે કે નહીં, એટલે 300 એમિનો એસિડ બરોબર લાગી ગયા. તો આગામી 33 એમિનો એસિડ નો ક્રમ બદલાઈ જશે, એટલે આની અંદર આન્સર 33 આવશે. પડી ગઈ ખબર કે નહીં? કઈ વાંધો નહીં, આપણે ક્લાસનું એક્ઝામ્પલ આપીએ. સાંભળો, આપણે ક્લાસનું એક્ઝામ્પલ આપીએ કે તમારે ક્લાસમાં ક્યાંથી ક્યાં રોલ નંબર ચાલુ થાય, 61 થી 133. ઓકે, હવે આપણે 61 થી 135 લઈ લો, બરોબર, એટલે કેટલા થયા? 75 થયા ને. 117 નંબર 117 નંબર ડિલીટ થઈ ગયો હોય. સાંભળો સાંભળો, 117 નંબર ડિલીટ થઈ ગયો હોય, નીકળી ગયો હોય, તો 61 થી 116 સુધી નોર્મલ, 75 ના 74 થઈ જાય ને. પડે છે ખબર? 117 નંબર ડિલીટ થઈ ગયો, એટલે 61 થી 116 નોર્મલ, એટલે કેટલા થયા? 56. એટલે 56 ના રોલ નંબર નો ચેન્જ નહીં આવે. પડે ને ખબર? 57 નો નંબર નીકળી ગયો, 57 મો નંબર, એટલે જે આપણે એને 117 નંબર કહેતા, એ 57 મો નંબર હતો, બરોબર ને? કારણ કે 20 એ 60 થાય, 20 એ 70 થાય, 35 એ 75 માં થાય, એટલે આગળના કેટલા બદલાણા? 27 બદલાણા. હા, પછીના 27 નંબર બદલાણા. પછી જ રીતે આમાં કીધેલું છે 901 નંબર નો નાઇટ્રોજન બેઝ નીકળી ગયો, એટલે 300 એમિનો એસિડ બરોબર બનવાના હતા, ટોટલ 333, એટલે આગામી 33 એમિનો એસિડ નો ક્રમ બદલાઈ જશે. બસ સિમ્પલ છે.
ઓપેરોનનો ભાગ નથી પ્રેરક સિવાય કે એટલે પ્રેરક ઓપેરોનનો ભાગ નથી. રિપીટ, બધા રિબોઝોમ એક mRNA સાથે જોડાય બનાવે પોલિઝોમ. સાચું જોડકું પસંદ કરો. રિબોઝાઇમ ન્યુક્લિક એસિડ. ઝાઇમ કોને કહેવાય? જે mRNA ઉત્સેચક તરીકે વર્તે. બરાબર? સાચું વિધાન પસંદ કરો. અચ્છા, આ 5મા ચેપ્ટરનો મુદ્દો છે પ્યુનેટ સ્ક્વેર. બ્રિટિશ વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરવામાં આવ્યું. એટલે આ તમે 5મા ચેપ્ટરમાં સમજશો. બરોબર? પેલો મેન્ડેલના પ્રયોગો છે એ પ્યુનેટ સ્ક્વેરની મદદથી સમજવાના છે. ઓપેરોનનો ભાગ નથી એન્હાન્સર. એન્હાન્સર અથવા એક વધારાનો પ્રેરનાર ઘટક, વધારાનો પ્રેરક. તમે ઇંગ્લિશમાં શબ્દ સાંભળ્યો છે એન્હાન્સમેન્ટ. એક વધારાનો અણુ કે જે પ્રેરક પદાર્થ તરીકે વર્તે. બરાબર? ચલો 123 માં A. એટલે આ શૃંખલા તમારે ટેમ્પલેટ જ લઈ લેવાની થાય. સામે તમારે mRNA બનાવવાનું છે. હવે જો 1 મિનિટ. હવે આ જ પ્રશ્નમાં સ્લાઇટલી ચેન્જ કરી નાખી. બેઝ ક્રમ છે તો તેની પૂરક શૃંખલામાંથી પ્રત્યાંકિત mRNA. હવે આપણે તેની પૂરક શૃંખલા એવું લઈ લઈએ તો તમને શૃંખલાનો ક્રમ આ આપ્યો છે. એની વિરુદ્ધ શૃંખલાને ટેમ્પલેટ તરીકે લેવાની. અત્યારે આપણે આમાં શું કર્યું? આને ટેમ્પલેટ તરીકે લીધી ને, અને એની સામે mRNA બનાવી નાખ્યો. હવે તમને એમ કે એક ડીએનએ નો ક્રમ ઉપર, ડીએનએ ઉપર નાઇટ્રોજન બેઝ નો ક્રમ આ છે. એની પૂરક શૃંખલા માંથી mRNA નું સંશ્લેષણ થાય. આને આ જ આવે, પણ અહીંયા જ્યાં જ્યાં ટી છે ત્યાં ત્યાં યુ આવે. સમજે તો આને આ જ આવે. હા, એટલે જ્યાં જ્યાં ટી છે ત્યાં ત્યાં યુ આવે. બસ. એટલે તેની પૂરક શૃંખલામાંથી mRNA, એટલે ઉતાવળ ન કરતા એમાં પ્રશ્ન, કારણ કે એ બદલી નાખે. સાચું જોડકું પસંદ કરો. જેકોબ અને મોનાર્ડ બરાબર લેકોપેરોનની શોધ કરી. ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે. પ્રાયોગિક ખાતરી જીવાણુ બેક્ટેરિયા શેમાં? ઈ કોલાઈ. આરએનએ પોલિમરેઝ. અચ્છા, હવે અહીંયા આરએનએ પી આપ્યું છે ને, ઈ છે આરએનએ પોલિમરેઝ. પી નો મતલબ પોલિમરેઝ. બરોબર? આરએનએ પોલિમરેઝ 1 2 3. આન્સર આવશે સી. સત્યાવીસ.
ક્રમ આપ્યો છે ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા. તો ટેમ્પલેટ શૃંખલા એની સામેથી mRNA બનશે ને, એટલે કોડિંગ શૃંખલા જેવો જ ક્રમ આવવાનો. આન્સર આવશે બી. કોડિંગ શૃંખલા જેવો જ ક્રમ આવવાનો, પણ કોડિંગ શૃંખલામાં જ્યાં થાઇમિન છે ત્યાં યુરેસિલ આવી જવાનું. એકસો 21 12મા ચેપ્ટરમાં તમને આની વાત કરીશું. ઇન્સ્યુલિનનું ઉત્પાદન. જનીન સંકેત લગભગ સાર્વત્રિક હોય છે, એની ઉપરથી આપણે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકીએ. ઇન્સ્યુલિન દરેક પ્રાણીઓની અંદર સરખું છે. ઇન્સ્યુલિન દરેક પ્રાણીઓની અંદર સરખું છે. ઈ હેતુથી આપણે માનવમાં ડાયાબિટીસને મટાડવા માટે થઈને લેબોરેટરીમાં ઇન્સ્યુલિન બનાવી શક્યા. નહીં તો અલગ અલગ જાતિઓના સભ્યોની માટે જો ઇન્સ્યુલિન જુદું જુદું હોય તો આપણે વ્યક્તિગત ઇન્સ્યુલિન બનાવવું પડે. બરોબર? લેકોપેરોન માટે જોડકું જોડો. ડી આવશે. ડી આવશે કારણ કે એ જનીન ટ્રાન્સએસિટાઇલેસ બનાવે એટલે C4 આવે. ડીએનએ આરએનએ બંનેમાં જે પ્યુરિન જોવા મળે, એડેનિન અને ગ્વાનિન. હજો અહીંયા ઓપ્શન ગમે તે આવી શકે. એડેનિન અને ગ્વાનિન, એડેનિન અને સાઇટોસિન, ગ્વાનિન અને સાઇટોસિન, કોઈ પણ ઓપ્શન આવી શકે. પણ થાઇમિન યુરેસિલ નામના ક્યાંય શબ્દ આવવા ન જોઈએ. બરોબર? ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળતા સામાન્ય નાઇટ્રોજન બેઝ AG, GC અથવા AC. આ ત્રણમાંથી કોઈ પણ ઓપ્શન આવે જવાબ સાચો. બરોબર? થાઇમિન અને યુરેસિલ વાળા ઓપ્શન મેચ નહીં થાય. mRNA માં નીચે પૈકીની કઈ સ્થિતિમાં રીડિંગ ફ્રેમ માં કઈ ફેરફાર થતો નથી? સાત, 8 અને 9 સ્થાન ઉપરથી GGU ડિલીટ થઈ જશે. GGU અને GCU બંને એક સરખું એમિનો એસિડ ધરાવે છે. એટલે ધારો કે GGU ડિલીટ થઈ જાય તો GCU જે નાઇટ્રોજન એમિનો એસિડ આવશે એ GGU વાળો જ આવશે. ચલો છેલ્લા 4 પ્રશ્નો. અભિવ્યક્ત શ્રેણી લેબલ જનીન આરએનએ તરીકે અભિવ્યક્ત થાય એ પ્રદર્શિત કરે છે. એકસો 33 આપણે ગણ્યું છે 2.2 મીટર. Confused? G
0.34 નેનોમીટર એટલે 3.4 એંગસ્ટ્રોમ થઈ ગયું. એટલે 0.34 ગુણ્યા 6.6 એટલે આપણે માનવની અંદર જ દ્વિકીય કોષમાં ડીએનએ ની લંબાઈ શોધવાની થઈ. આ હકીકતમાં 2.244 મીટર આવશે સાચો જવાબ. પ્રત્યાયન વખતે ડીએનએ કુંતલને ખોલવામાં મદદ આરએનએ પોલિમરેઝ. અને ભાષાંતરનો સૌથી પહેલો તબક્કો ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન. એટલે ટીઆરએનએ એમિનો એસિડ સાથે જોડાવું. અહીંયા સ્ટોપ કરીએ.